परम पूज्य स्वामीजी, पूज्य माताजी, मंचस्थ महानुभावों, मनन आश्रमना ट्रस्टीगण, शिवानंद आश्रमना ट्रस्टीगण, उपस्थित श्रोताओ, शिवानंद आश्रम અને मनन આશ્રમના સંયુક્ત ઉપક્રમે શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યયન વર્ગ ઉદ્ઘાટન સમારોહમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કાર્યક્રમનો શુભારંભ દીપ પ્રાગટ્યથી કરીશું. પૂજ્ય માતાજી, કાર્યક્રમના સૌજન્યદાતા પુરુષોત્તમભાઈ પટેલ, રમેશભાઈ પેથાણી તથા અરુણભાઈ ઓઝાને દીપ પ્રાગટ્ય કરવા વિનંતી. शुभं करोतु कल्याणम् आरोग्यं धनसम्पदा शत्रुबुद्धिर्विनाशाय दीपज्योतिर्नमोऽस्तुते. પ્રભુતાબેનને વિનંતી કે પ્રાર્થનાથી શરૂઆત કરે. हे प्रार्थना गुरुदेव से ये स्वर्ग सम संसार हो. हे प्रार्थना गुरुदेव से ये स्वर्ग सम संसार हो. अति उच्चतम जीवन बने परमार्थमय व्यवहार हो. ना हम रहे अपने लिए, हमको सभी से गर्ज है. गुरुदेव यह आशीष दे जो सोचने का फर्ज है. हे प्रार्थना गुरुदेव से स्वर्ग सम संसार हो. सानि धनि ध प म ग म प म ग म ग नि रे ग म प नि रे ग म प नि रे ग म. छोटे न हो हम बुद्धि से, हो विश्वमय से ईश्वरमय. छोटे न हो हम बुद्धि से, हो विश्वमय से ईश्वरमय. हो राममय और कृष्णमय, जगदेव में जगदीशमय. हर इंद्रियों पर ताब कर हम वीर हो, अति धीर हो. उज्ज्वल रहे सर से सदा निज धर्म रथ खंभीर हो. हे प्रार्थना गुरुदेव से ये स्वर्ग सम संसार हो. निरे गम धनि सा नि धनि सा नि ध प ग म धनि. अति शुद्ध हो आचार से तन मन हमारा सर्वदा. अति शुद्ध हो आचार से तन मन हमारा सर्वदा. आध्यात्म की शक्ति हमें पल भी नहीं कर दे जुदा. इस अमर आत्मा का हमें हर श्वास भर में गम रहे. गर मौत भी आधी गई, सुख दुख हमसे समझे. हे प्रार्थना गुरुदेव से ये स्वर्ग सम संसार हो. આમ જાણકારો એવું કહે છે કે પરિચય બ્રાન્ડનો હોય, આઈડેન્ટિટીનો હોય,
પોસ્ટનો હોય કે શરીરનો હોય, પણ સંતો તો આ બધાથી ઉપર હોય. એમાં પણ જેનો પરિચય કપડાથી નહીં પણ એના સ્પંદન કે વાઇબ્રેશનથી થતો હોય એવા સંતની હાજરી જ એમનો પરિચય હોય. છતાં પણ આપણી વાણી પવિત્ર થાય, આપણને ઇન્સ્પિરેશન મળે, તે માટે સંતોનો પરિચય આપવાનો હોય. સૌપ્રથમ હું શ્રી રમેશભાઈ પેથાણીને વિનંતી કરીશ કે તેઓ પરમ પૂજ્ય સ્વામીજીનો પરિચય આપે, અને એ પછી શ્રી પુરુષોત્તમભાઈ પટેલને વિનંતી કરીશ કે તેઓ પરમ પૂજ્ય માતાજીનો પરિચય આપે. પરમ પૂજ્ય માતાજી તન્મયાનંદજીના ભગવદ્ ગીતા પરના પ્રવચન એના અધ્યયન વર્ગના શુભારંભ પર અમદાવાદમાં શિવાનંદ આશ્રમના આંગણે પરમ પૂજ્ય ગુરુદેવ તદરૂપાનંદ સ્વામીજીની ઘણા લાંબા સમય બાદ પધરામણી આપણા સૌના માટે આનંદ અને ગૌરવની બાબત છે. આપણે સૌ પૂજ્ય સ્વામીજીથી ખૂબ જ સુપરિચિત છીએ, પરંતુ આ દિવ્ય પ્રસંગે પૂજ્ય ગુરુદેવના ગુણગાન ગાયા વગર રહી શકું નહીં. અમદાવાદ એટલે સાબરમતીના નદીના કિનારા પર સ્થપાયેલ દધીચી ઋષિ અને મહાત્મા ગાંધી જેવા મહાન વિભૂતિઓ દ્વારા સ્થપાયેલ આશ્રમોનું શહેર, નહીં કે કેવલ માન્ચેસ્ટર. આવા આધ્યાત્મિક તેમજ સત્ય અહિંસાનો ભવ્ય ઇતિહાસ ધરાવતી સાબરમતીની કંદરાઓમાં માતા મનોરમા બહેનની કુખે વર્ષ 1941માં એક મહાન વિભૂતિ એવા પૂજ્ય ગુરુદેવનું પ્રાગટ્ય થયું. બાળપણમાં માતા દ્વારા હાલરડામાં સંસ્કૃતના શ્લોક અને ઉપનિષદના મંત્રોનું શ્રવણ તેમજ બચપણથી જ રંગ અવધૂતજી મહારાજના રંગે રંગાયેલા કુટુંબનો સાથ ને પૂજ્ય દાદાજીની હૂંફ મળતા પૂર્વજન્મના સંસ્કાર સાથે અંકુરિત થયેલ બીજ હવે આધ્યાત્મિક ક્ષેત્રે 66 વર્ષ જેટલા સમયગાળામાં એક વટવૃક્ષ થઈ કલ્પવૃક્ષ બની દૂજી રહ્યું છે, જેનું રસપાન સમગ્ર માનવ સમાજ કરી રહ્યો છે. શાળાકીય અભ્યાસ દરમિયાન સ્વખર્ચે જ પોતાનો અભ્યાસ કરવો અને પિતાજીને એક પણ પૈસાનું ભારણ આપવું નહીં તેવો ઈશ્વરમાં શ્રદ્ધા રાખતો દ્રઢ નિર્ણય કર્યો, જે આજના સમાજને ખૂબ જ લાગુ પડે છે. અમદાવાદ મુકામે કોલેજ અને યુનિવર્સિટીમાં માનસશાસ્ત્રના વિષયમાં MA પદવી સાથે સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં અધ્યયન કરાવતા માયલો જાગી ગયો. શાસ્ત્રોક્ત પદ્ધતિથી અને પરંપરાગત રીતે શિક્ષા મેળવવા માટે મુંબઈ મુકામે આવેલ સાંદીપની સાધનાલયમાં પરમ પૂજ્ય ગુરુદેવ દયાનંદજી તથા પરમ પૂજ્ય ચિન્મયાનંદજીના નિશ્રામાં રહી પ્રસ્થાંતરીનો અભ્યાસ કર્યો. કરેલ અભ્યાસ પર મનન ચિંતન કરવા શ્રી નારાયણ આશ્રમ કે જે ચીન, નેપાળ અને ભારતની સરહદોના દ્વીપેડે આવેલ લગભગ 9000 ફૂટની ઊંચાઈ પર અને ઉન્નત હિમાચ્છાદિત શિખરોથી ઘેરાયેલ દુર્ગમ સ્થળ પસંદ કર્યું. આપમાંથી ઘણા બધા નારાયણ પધારેલ છો. શ્રી નારાયણ આશ્રમમાં બ્રહ્મચારી પ્રેમ ચૈતન્યજી તરીકે લગભગ 1.5 દાયકા પર્યંત ચિંતન મનન નિધિધ્યાસનમાં પોતાનો અતિ મૂલ્યવાન યુવાનીનો સમય નાગાધીરાજ હિમાલયની ગોદમાં વિતાવી એકાંત સેવ્યું. પ્રાતઃસ્મરણી પૂજ્ય ગુરુદેવ દયાનંદજીના આશીર્વાદ સાથે સંન્યાસ દીક્ષા અંગીકાર કરતા સ્વામી તદ્રૂપાનંદ સરસ્વતીના નવા નામ વિધાનથી અલંકૃત થયા. શ્રી નારાયણ આશ્રમની તપોભૂમિ અને નગાધીરાજ હિમાલયની ગોદમાં પૂજ્ય સ્વામીજીને જે અપરોક્ષ અનુભૂતિ થઈ તે સરિતા સ્વરૂપે પ્રગટ થઈ અને એક અદ્ભુત આધ્યાત્મિક ગ્રંથ આ સમાજને ભેટ મળ્યો, અપરોક્ષ અનુભૂતિ. આ ગ્રંથને સાહિત્ય પરિષદ સંસ્થા દ્વારા તત્વ ચિંતન અને વિવેચના ક્ષેત્રે શ્રી હરિલાલ દેસાઈ પારિતોષિકથી પુરસ્કૃત કરવામાં આવ્યા. ત્યારબાદ સ્વામીજીના સૌથી પ્રિય એવા ભગવદ્ ગીતા ટીકાલંકૃત ગ્રંથને પણ સાહિત્ય પરિષદ દ્વારા મહર્ષિ અરવિંદ સુવર્ણચંદ્ર પારિતોષિક પ્રદાન થયું. અને વળી અષ્ટવક્ર ગીતા તો ગુજરાતી ભાષાના એકમાત્ર ઘરેણા તરીકે પ્રસ્થાપિત થઈ ચૂક્યું છે. ગ્રંથ નિર્માણની સરિતા અસ્ખલિત વહેતી રહી અને આજ પર્યંત 47થી વધુ ગ્રંથોની રચના પૂજ્ય સ્વામીજી દ્વારા કરવામાં આવેલ છે. આ ગ્રંથોની તમામ બાબતો પર વિશેષ ધ્યાન આપી ઉત્તમ ગુણવત્તાના ગ્રંથો ગુર્જર સમાજને ભેટ કરેલ છે, જે ભારત વર્ષને હંમેશા માટેની ઉત્તમ ભેટ બની રહેશે. આ ઉપરાંત વિશ્વના અમેરિકા, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, જાપાન, સિંગાપુર વગેરે 28 દેશોના લગભગ 168 શહેરોમાં
પ્રવાસ કરી તેમની આગવી વાકછટા અને પ્રસન્ન શૈલીથી શ્રોતાઓને અભિભૂત કરી રહ્યા છે. આમ પૂજ્ય ગુરુદેવશ્રીએ આધ્યાત્મિક ક્ષેત્રે આપેલ યોગદાન તથા ઉપનિષદો, ભગવદ્ ગીતા વગેરે શાસ્ત્રોના કંડારાયેલા શબ્દોમાં છુપાયેલ અક્ષર પરમાત્માની ઓળખ કરાવતા વેદાંત કેસરી ઉપનામથી અલંકૃત કરવામાં આવ્યા છે. તેમજ વર્ષ 2001માં સૌરાષ્ટ્ર અને કચ્છમાં આવેલ ભયંકર ધરતીકંપથી લોકો ખૂબ જ ભયભીત હતા, ત્યારે રાજકોટ મુકામે હેમુગઢી હોલમાં ભાગવદ્ ગીતાના જ્ઞાનયજ્ઞમાં નિર્ભયતાના પાઠ ભણાવતા રાજકોટના સમાચાર પત્રોએ એ સમયે નિર્ભય સ્વામીનું બિરુદ આપ્યું. એ આપણા સૌના માટે ગૌરવની બાબત એટલા માટે છે કે ત્યારે સરકારી વહીવટી તંત્ર પણ મૂંઝાયેલું હતું કે લોકોને આ ભયભીતતામાંથી કેવી રીતે બહાર લાવવા, અને ત્યાંના રાજકોટના વહીવટી તંત્રોએ ખાસ અમારો આભાર માનેલો કે પૂજ્ય ગુરુદેવના આ પ્રવચનથી લોકોમાં ઘણી અમે હિંમત જોવા રહ્યા છીએ. આમ આપણા સૌનું સૌભાગ્ય છે કે પૂજ્ય ગુરુદેવની નાદુરસ્ત તબિયત હોવા છતાં એમના પ્રિય વિષય એવું કહેવાય છે આધ્યાત્મિક ક્ષેત્રમાં કે ભાગવદ્ ગીતા અને તદ્રૂપાનંદજી એક વિશેષ સમન્વય છે. એમનો પ્રિય વિષય ભગવદ્ ગીતા, વળી વક્તા તરીકે એમના કૃપાપાત્ર અને ઉત્તરાધિકારી પૂજ્ય માતાજી અને સ્વામીજીના પ્રિય સાધકો એટલે આપણે સૌ અમદાવાદવાસીઓ. આ ત્રણેયનું એક ચૂરમું બન્યું છે. આપણી ગુજરાતી ભાષામાં કહીએ તો ઘઉંનો લોટ, એની અંદર ગોળ મળે અને એમાં માતાજી દ્વારા જે ઘી ઉમેરાણું છે, આ ચૂરમાનું આપણે પાન કરાવશે પૂજ્ય સ્વામીજી. એમના આપણે સૌ માટે પધાર્યા તે બદલ ગુરુદેવનો અંતઃકરણપૂર્વક આભાર સહ પ્રણામ. હરિઓમ હરિઓમ. હરિઓમ. પરમ પૂજ્ય સ્વામી તદ્રૂપાનંદ મહારાજના ચરણોમાં વંદન, પૂજ્ય માતાજીના ચરણોમાં વંદન, અને આપ સર્વોને મારા હરિઓમ. આજના કાર્યક્રમના પ્રવક્તા પરમ પૂજ્ય તન્મયાનંદ સરસ્વતીજી જેઓ સાધક વર્ગમાં પૂજ્ય માતાજી તરીકે જાણીતા છે, તેમનો પરિચય આપતા હું આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું. પૂજ્ય માતાજી હાલમાં રેવા તટે એટલે કે નર્મદા કિનારે મનન આશ્રમ ભરૂચમાં પરમ પૂજ્ય ગુરુદેવ સ્વામી તદ્રૂપાનંદ સરસ્વતીજી મહારાજના સાનિધ્યમાં અને માર્ગદર્શનમાં આશ્રમનો વિવિધ પ્રવૃત્તિઓમાં કાર્યરત છે. પૂજ્ય માતાજી પોતાના પૂર્વાશ્રમમાં ગુજરાત યુનિવર્સિટીની વિજ્ઞાન શાખાના અનુસ્નાતક અને શિક્ષણ શાખામાં સ્નાતકની ઉપાધિ મેળવીને અધ્યાપન કાર્ય શરૂ કરેલું, પરંતુ તરુણ અવસ્થામાં જ મળેલા આધ્યાત્મિક સંસ્કારો અને બ્રહ્મવિદ્યા માટેની તીવ્ર જિજ્ઞાસાથી તેમના મનોમનમાં સંઘર્ષ ઉદ્ભવ્યો. ત્યારે પરમ પૂજ્ય ગુરુદેવ સ્વામી તદ્રૂપાનંદ મહારાજજીના પાસેથી પ્રેરણા મેળવી તેમણે શ્રેયના માર્ગે પ્રસ્થાન કર્યું. પૂજ્ય માતાજીએ સાંદીપની સાધના લઈ મુંબઈમાં પરમ પૂજ્ય સ્વામી ચિન્મયાનંદજીની નિશ્રામાં અને સ્વામી તેજોમયાનંદજીના પાસેથી પ્રસ્થાનત્રયનો સઘન અભ્યાસ કરી ચિંતન અને મનન અર્થે હિમાલય સ્થિત નારાયણ આશ્રમમાં એકાંતે નિવાસ કર્યા બાદ પરમ પૂજ્ય સ્વામી દયાનંદ સરસ્વતીજીના સન્નિધિમાં અને પૂજ્ય સ્વામી તદ્રૂપાનંદજી મહારાજ પાસેથી સંન્યાસ દીક્ષા અંગીકાર કરી. ત્યારબાદ સતત મનન આશ્રમમાં રહીને આશ્રમના ગ્રંથ પ્રકાશન, જ્ઞાન યજ્ઞો, આધ્યાત્મિક શિબિરો, સ્વાધ્યાય વર્ગો તેમજ શિવરાત્રિ અને ગુરુ પૂર્ણિમા જેવા તહેવારોની ઉજવણીના આયોજનમાં સ્વામીજીના માર્ગદર્શન હેઠળ તેઓ કાર્યભાર સંભાળી રહ્યા છે. વેદ અને ઉપનિષદોના રહસ્યોને, શ્રુતિ સ્મૃતિના ગુઢાર્થોને તથા બ્રહ્મસૂત્ર જેવા ગહન વેદાંત ગ્રંથોના વિષય વસ્તુને સરળ શૈલીમાં અધ્યયન કરાવીને સાધક વર્ગમાં તેઓ પ્રીતિપાત્ર બન્યા છે. તેઓ ભગવદ્ ગીતા, અવધૂત ગીતા, યોગ વશિષ્ઠ, મહારામાયણ, પંચદશી, ઉપદેશસાર, અપરોક્ષ અનુભૂતિ જેવા ગ્રંથોનું મુંબઈ, અમદાવાદ, રાજકોટ, મહેસાણા જેવા મહાનગરોમાં નિયમિત રીતે અધ્યયન કરાવી રહ્યા છે. શાંત અને સૌમ્ય પ્રકૃતિ એવું વ્યક્તિત્વ, સંયમિત એમની વાણી અને દ્રઢ મનોબળ, તપોબળ તેમજ જ્ઞાનબળ દ્વારા પરમ પૂજ્ય સ્વામીજીના વિશ્વાસપાત્ર બનીને પરમ વેદાંત વિદુષી પૂજ્ય માતાજી મનન આશ્રમના ઉત્તરાધિકારી તરીકે બહોળા સાધક વર્ગમાં
ગુલાબની મહેકની માફક એ અહેસાસ કરાવી રહ્યા છે. આપણે સદભાગી છીએ કે શિવાનંદ આશ્રમમાં દર મહિનાના બીજા અને ચોથા રવિવારે એટલે કે આવતી 10મી તારીખથી 10મી મે 2026ના રોજથી સાંજે 5:30થી 6:30 વાગે પૂજ્ય માતાજીના ભગવદ્ ગીતા વિષય ઉપર અધ્યયન શરૂ થવાના છે. આપ સર્વે મિત્રો એમાં સાદર આમંત્રિત છો. હરિઓમ. શાંતિ પાઠ. ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावदितमस्तु मा विद्विषावहै. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ श्रीगुरुभ्यो नमः. हरिः ॐ. નમસ્તે સતે તે જગત્કારણાય નમસ્તે ચિતે સર્વલોકાશ્રયાય નમો દ્વૈત તત્વાય મુક્તિ પ્રદાય નમો બ્રહ્મણે વ્યાપિને શાશ્વતાય નમસ્તે નમસ્તે વિભો વિશ્વમૃતે નમસ્તે નમસ્તે ચિદાનંદ મૂર્તે નમસ્તે નમસ્તે તપોયોગ ગમ્ય નમસ્તે નમસ્તે શ્રુતિ જ્ઞાન ગમ્ય. વૈદિક પરંપરા અને સનાતન ધર્મનો મહાન ગ્રંથ એટલે શ્રીમદ ભગવદ્ ગીતા, જેમાં 1થી માંડી અને 18 અધ્યાય છે. પણ આપણે સૌએ સમજવાનું કે વાક્યોમાં વંચાય એ ગીતા નથી, શબ્દોમાં સંભળાય એ ભગવદ્ ગીતા નથી, શ્લોકોનો સંગ્રહ કે કાગળનો ગ્રથિત ગ્રંથ એ ભગવદ્ ગીતા નથી, કોઈએ લખાયેલ આલેખ કે છપાયેલ પુસ્તક છે એ ભગવદ્ ગીતા નથી. ભગવદ્ ગીતા તો દિવ્ય એક ગીત છે અને ગવાયેલું છે માટે એને ગીતા કહેવામાં આવે છે. બોલાયેલો ઉપદેશ છે શ્રી કૃષ્ણ પરમાત્મા દ્વારા, બોલાયેલો ઉપદેશ છે, આદેશ છે, સંકેત છે અને શાનમાં સંતાયેલ એક ઉપદેશ છે. કોઈ પણ મનુષ્ય દ્વારા અપાયેલ વક્તવ્ય નથી, પરંતુ આ તો સ્વયં ઈશ્વરના અવતાર શ્રી કૃષ્ણ પરમાત્મા દ્વારા ગવાયેલ ગીત છે, એટલે એને ભગવદ્ ગીતા કહેવામાં આવે છે. સંજય ગીતા કેમ નહીં, અર્જુન ગીતા કેમ નહીં, પણ ભગવદ્ ગીતા કેમ? કારણ કે આ 700 શ્લોકનો સંગ્રહ છે, એમાં એક જ શ્લોક ધૃતરાષ્ટ્ર બોલે છે, પહેલો ધૃતરાષ્ટ્ર વાચ કરીને, અને સંજય છે 41 શ્લોક બોલે છે. અર્જુન છે એટલે પાર્થ છે એ 84 શ્લોક બોલે છે, અને વધારેમાં વધારે 700 માંથી 574 શ્લોક છે એ ભગવાન બોલે છે, માટે ભગવદ્ ગીતા કહેવામાં આવે છે. સનાતન ધર્મ અને ભારત વર્ષમાં 2 મહાકાવ્ય છે, રામાયણ અને મહાભારત, અને 4 મહાવાક્ય છે, તત્વમસી અને અહમ બ્રહ્માસ્મિ જેવા વેદોના. હવે આ ઉપદેશ ભગવાનનો કોને કહેવામાં આવ્યો? પૃથાપુત્ર પાર્થને. ઓમ પાર્થાય પ્રતિબોધિતામ ભગવતા નારાયણેન સ્વયં વ્યાસેન ગ્રથિતામ પુરાણ મુનિનામ મધ્યે મહાભારતમ. પાર્થ એટલે અર્જુનનું બીજું નામ છે. પાર્થાય પ્રતિબોધિતામ, આ સંદેશ છે કૃષ્ણ પરમાત્માનો, આદેશ છે, શાનમાં સંતાયેલ એક સંકેત છે. કૃષ્ણ પરમાત્મા પોતે વેદોમાં, ઉપનિષદોમાં, મહાકાવ્યોમાં ક્યાંય એવું નથી જોવા મળતું કે કૃષ્ણ પરમાત્મા સ્વયં પોતાના મુખે બોલતા હોય. ભગવદ્ ગીતા એક જ એવો ગ્રંથ છે કે જેમાં કૃષ્ણ પરમાત્મા ભગવાન ઈશ્વરના અવતાર જેવા એ સ્વયં જાતે ઉપદેશ આપે છે. ભાગ્યે જ આપણું સદભાગ્ય હોય કે કૃષ્ણ ભગવાનની વાણી આવી રીતે આપણને
સાંભળવા મળે છે. આ મહાભારત છે એ રચના કોની? વ્યાસેન ગ્રથિતામ પુરાણ મુનિનામ. પહેલાના મહાન મુનિ થઈ ગયા વેદ વ્યાસજી. તો વેદ વ્યાસ ગ્રથિતામ, વ્યાસેન ગ્રથિતામ પુરાણ મુનિનામ મધ્યે મહાભારતમ. મહાભારતના 1,00,000 શ્લોક છે. એની મધ્યમાં આ ભગવદ્ ગીતા છે. અને આ ભગવદ્ ગીતા કૃષ્ણ પરમાત્મા પોતે બોલે છે. એનાથી મોટી વાત કોઈ નથી. પણ ભગવદ્ ગીતા એટલે શું? વેદો છે એનો નિષ્કર્ષ ઉપનિષદોમાં છે. અને ઉપનિષદોનો નિષ્કર્ષ છે, તારતમ્ય છે, એ ભગવદ્ ગીતામાં છે. એટલે એવું કહેવાયું, સર્વોપનિષદો ગાઓ દોગ્ધા ગોપાલનંદન પાર્થો વત્સ સુધીર ભોગતા દુગ્ધમ ગીતા મૃતમ મહત. ઉપનિષદ દરેક વેદ, 4 વેદના છેલ્લે ભાગ હોય. પહેલા કર્મકાંડ, પછી ઉપનિષદો આવે, જેમાં જ્ઞાન માર્ગ છે. અને એ જ્ઞાન માર્ગ છે એ ઉપનિષદ રૂપી ગાય છે, એનું દૂધ છે. સર્વોપનિષદો ગાવો, ઉપનિષદ રૂપી ગાય છે, એનું ગીતા અમૃત છે. પણ એ દોરાનો કોણ છે? કૃષ્ણ પરમાત્મા એને દોનારો છે. દોગ્ધા ગોપાલનંદન. અને એ અમૃત છે ગીતાનું, એ પીનાર કોણ? વાછરડો કોણ? અર્જુન છે. એટલે પાર્થો વત્સ સુધીર ભોગતા. અને આ ગીતાનું જ્ઞાન છે એને ભોગવનાર પણ આ તમારા જેવા બેઠેલા સુધીર બુદ્ધિશાળી લોકો છે. ગીતા સાંભળે. બાકી ગીતા કોઈ સાંભળતું નથી. કથા અને વાર્તા સાંભળવા લાખોની ભીડ હોય, પણ આત્મજ્ઞાન મેળવવા માટે આ તમે સુધીર એટલે સારી બુદ્ધિવાળા લોકો ભેગા થયા છો. એટલે કે સુધીર ભોગતા દુગ્ધમ ગીતા મૃતમ મહત. આ ભગવદ્ ગીતા છે એ ભગવદ્ ગીતા સ્વયં ભગવાનના મુખે ગવાયેલી છે, માટે ભગવત કહેવાય છે. પણ ગીતા કેમ કહ્યું? જે છે આ ઉપદેશ એવી રીતે અપાયો નથી કે જેમાં પ્રવચન હોય, પણ ગઈને અપાયો છે. એટલે એને ગીતા કહેવાય છે. શ્રીમદ ભગવદ્ ગીતા. શબ્દોના 2 કાંઠા વચ્ચે વહેતું અક્ષરનું અમૃત ઝરણું, એ ચૈતન્યનો અખંડિત અસ્ખલિત સતત નિરંતર વહેતો પ્રવાહ છે. અને જે કોઈ એ પ્રવાહને સ્પર્શ કરશે એ ચૈતન્યમય બની જશે, એમાં મને કોઈ શંકા નથી. ભારત વર્ષની અમર પરંપરામાં કઈ અમર પરંપરા? શ્રવણ. શ્રવણ દ્વારા જ આત્મ સાક્ષાત્કાર થાય એવું ઉપનિષદો કહે છે. આ શ્રવણ પરંપરા છે. હું બોલું છું અને તમે શ્રવણ કરો છો. બોલું તો ખરો, પણ તમે શ્રવણ ના કરો તો, તમારું મન મારા વક્તવ્યમાં ના હોય તો સમજ કઈ ના પડે. તો કહે છે ભારત વર્ષની અમર શ્રવણ પરંપરામાં જ્ઞાન ઉપલબ્ધ છે. એમાં ભગવદ્ ગીતા સર્વોચ્ચ શિખર પર બિરાજમાન છે. જેમ પુષ્પોનો સાર એ મકરંદ એટલે મધ કહેવામાં આવે છે, વનસ્પતિનો સાર છે એ દૂધ કહેવામાં આવે છે, એમ સર્વ ઉપનિષદોનું તત્વ ગીતા જે સ્વયં ભગવાનના મુખે ગવાય છે. યાદ રહે, ગીતાનું વાંચન એ ગ્રંથ શ્લોકનું વાંચન નથી, પરંતુ આપણા સંઘર્ષો, આપણી સમસ્યાઓ, આપણા પ્રશ્નો અને આપણી શંકાઓનું વાંચન છે. ગીતાની સાચી સમજ એટલે શું? મારી હતાશા, મારી નિરાશા, મારી ભગ્નાશા, મારી નિષ્ફળતાની સાચી સમજ છે. જો ગીતા સમજાય તો, ગીતા ગળે ઉતરે તો. મેં શું કહ્યું? મારી હતાશા, મારી નિરાશા, મારી ભગ્નાશા અને નિષ્ફળતાની સાચી સમજ છે. ભગવદ્ ગીતાનો પરિચય એટલે કોનો પરિચય? મારા ભયનો, મારા કામનો, મારા ક્રોધનો, મારા લોભનો એ પરિચય છે. એટલે ગીતામાં કહેવાયું, ધ્યાયતો વિષયાન પુંસ સંગતેષુ ઉપજાયતે સંગાત સંજાયતે કામ કામાત ક્રોધો વિજાયતે ક્રોધાત ભવતિ सम्मोह सम्मोहात स्मृति विभ्रम स्मृति भ्रंशात बुद्धिनाशो बुद्धिनाशात प्रणश्यति. એવું ગીતાના બીજા અધ્યાયમાં 63મા શ્લોકમાં આપણને જોવા મળે. એટલે શું? ઇન્દ્રિયોના વિષયો. આંખોનો વિષય છે રૂપ. જેમ અલ્લાઉદ્દીન ખિલજી ચિત્તોની મારીના રૂપથી અંજાઈ ગયો, એને આખું યુદ્ધ છેડ્યું. એટલે આંખનો વિષય છે રૂપ, કાનનો વિષય છે સંગીત,
આ બેન ગાતા હતા ને તમે લોકો મશગુલ થઈ ગયા અંદર. તો કાનનો વિષય છે સંગીત, જીભનો વિષય છે સ્વાદ, આ ત્વચા છે ને એનો વિષય છે સ્પર્શ, સ્પર્શાનુભૂતિ. આઈ વોન્ટ ટુ હગ યુ, પ્લીઝ કમ, મારે તને આલિંગન કરું છું, મારી પાસે આવ, એમ કરીને ત્વચાનો વિષય છે. એટલે અહીંયા એવું કહ્યું, ધ્યાયતો વિષયાન પુંસઃ, જે ઇન્દ્રિયોના વિષયોનું ધ્યાન કરે છે એને એમાં કામના ઉત્પન્ન થાય, વાસના ઉત્પન્ન થાય છે. અને વાસના ઉત્પન્ન થાય, સંગત એ સુપજાય તે, પછી એમાંથી કામ ઉત્પન્ન થાય, સંગાત સંજાય તે કામ. અને કામના જો સંતોષાય નહીં ને, યાદ રાખજો તમારા મનમાં કેટલી કામનાઓ છે, કેટલી વાસનાઓ છે, જો નહીં સંતોષાય ને તો તમને ક્રોધ આવશે. અને ક્રોધ આવે ને એટલે ક્રોધાત ભવતી સંમોહ, સંમોહાત સ્મૃતિ વિભ્રમ, અને સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશો. સાક્ષાત્કાર કેવી થાય? સૂક્ષ્મ બુદ્ધિ દ્વારા થાય કાં તો શુદ્ધ મન દ્વારા થાય. પણ અહીંયા એવું કહે છે કે સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશો. જો બુદ્ધિનો નાશ થઈ ગયો ને, આત્મ સાક્ષાત્કાર તો નહીં થાય, પણ બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ, એટલે આપણો વિનાશ થશે. ગીતાનો પરિચય એટલે મારી આંતર સૃષ્ટિનો પરિચય છે. ખરું જીવન તો હું જીવું છું એ જ સૃષ્ટિમાં કે જે સૃષ્ટિ મારી ભીતર રહેલી. ગીતાનું ચિંતન, મનન અને મનોમંથન એટલે મારા આત્મ સ્વરૂપનું મંથન. હું સત છું, હતો છું, રહેવા વાળો છું. ચિત્ત છું એટલે જડ નથી, ચૈતન્ય સ્વરૂપ છું. એટલું જ નહીં, આનંદ સ્વરૂપ એટલે દુઃખ મને સ્પર્શ ના કરે એવો છું. એટલે ગીતાનું ચિંતન અને મનન, મનોમંથન એટલે મારા આત્મ સ્વરૂપનું મનન. એટલું જ નહીં, મારી જાત સાથે મેં આપેલી એપોઇન્ટમેન્ટ, મુલાકાત. તમે બધા મિત્રોને કહ્યું હશે, તમારા સ્નેહીને કહ્યું હશે, કોઈ તમારી પ્રિયતમાને કહ્યું હશે કે બસ સ્ટેન્ડ પર ઊભી રહેજે, હું મળીશ તને, આ રેસ્ટોરન્ટમાં આપણે ભેગા થઈશું, આ નદી કિનારે ભેગા થઈશું. એટલે તમે કોઈને ને કોઈને મળવા માટે એપોઇન્ટમેન્ટ આપી હશે. મારે તમને એક માર્મિક પ્રશ્ન કરવો છે. તમે તમારી જાતને મળવા કોઈ દિવસે એપોઇન્ટમેન્ટ આપી છે? પ્લીઝ ગો ફોર ઇન્ટ્રોસ્પેક્શન. તમારી અંતર્નિરીક્ષણ કરો ને તમારી જાતને પૂછો, તમે આંખો બંધ કરી અને કોઈ વખતે બેઠા છો? 20 વર્ષ હિમાલયમાં હું રહ્યો. આંખો બંધ કરીને આપણે આપણા જાત સાથે એપોઇન્ટમેન્ટ આપી પોતાને હું કોણ છું એવું સમજવું જોઈએ. એટલે ગીતા છે એ મારી જાત સાથેની એપોઇન્ટમેન્ટ છે. મેં આક્રમક થયા વગર કરેલું પરિભ્રમણ છે. કોઈની મદદ વિના મેં લીધેલી મારી મુલાકાત છે. મારી માતાએ પ્રસૂતિની વેદના સહન કરી મને આ સૃષ્ટિનું દર્શન તો કરાયું, પણ મારી પાસે દ્રષ્ટિ નહોતી. માં ભગવતી ગીતાએ મને આ જગતને જોવાની એક દ્રષ્ટિ પ્રદાન કરી. જગત તો મિથ્યા છે, આરોપ છે, નામ અને આકાર સિવાય જગતમાં કંઈ નથી. પણ નામ અને આકાર છે, તેની સુપર ઇમ્પોઝિશન ઓન ઇનર સેલ્ફ. તો મારે એટલું સમજાવવું છે કે મને ભગવદ્ ગીતાએ એક દ્રષ્ટિ આપી, તમને ઓળખવાની, જગતને ઓળખવાની, સંસાર મિથ્યા છે એ સમજવાની. અને હું કોણ છું? સચ્ચિદાનંદ સ્વરૂપ છું, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, એ બહુ હું છું. હું શરીર નથી. શરીર તો જન્મે છે અને મૃત્યુનું ગોદમાં વિરામ પામે છે, એ હું નહીં. એની અંદર રહેનારું તત્વ છે. અને એ આત્મા છે ને એ પ્રાપ્તસ્ય પ્રાપ્તિ છે. આત્મા મેળવવાનો નથી. આત્મા તો તમે અંદર છે જ, પણ તમે જાણતા નથી. તમે તમને કેવી રીતે ઓળખો છો? હું ડૉક્ટર છું, હું એન્જિનિયર છું, હું અભિનેતા છું, હું સ્ત્રી છું, હું પુરુષ છું, 2 છોકરાનો બાપ છું, એક સ્ત્રીનો પતિ છું. આવી રીતે તમારી ઓળખાણ તમે આપો છો. કેટલી નિષ્ઠુર વાત છે. તો ભગવદ્ ગીતા આપણને સમજ આપે છે કે શરીર નહીં, પણ શરીરની અંદર રહેલો આત્મા છે એ તું છે. આવી દ્રષ્ટિ મને ગીતાએ આપી, મને મારી ઓળખાણ આપી અને મને સમજાયું. જ્ઞાતે તત્વે ક સંસાર, વૈસી ગતે કહ કામ વિકાર, શુષ્કે નીરે કહ કાસાર, નષ્ટે દ્રવ્યે કહ પરિવાર, અને જ્ઞાતે તત્વે ક સંસાર. જ્યારે મને તત્વનું જ્ઞાન થઈ જશે ને, આ સંસાર રહેશે નહીં. સંસાર તો આરોપ છે, મિથ્યા છે.
રજ્જુ સર્પવત છે, જેમ દોરી દેખાય છે, પણ એના ઉપર મહત્વ ન આપતા આપણે સાપને મહત્વ આપીએ છીએ. આ સાપ તો મિથ્યા છે, દેખાય છે, પણ જ્યારે પ્રકાશ મારીએ એટલે જ્ઞાન આવે ત્યારે આ શરીર સંસાર મિથ્યા છે એવું આપણે સમજી શકીએ છીએ. મારું સદભાગ્ય છે આજે કે મને મારો પરિચય કરાવનારી ભગવદ્ ગીતા ની સ્તુતિ કરવાનો, સેવા કરવાનો, પ્રશંસા કરવાનો મને આજે તમારી દિવ્ય ઉપસ્થિતિમાં અનુભવ થવાનો છે. પ્રવચન અને વ્યાખ્યાન દ્વારા જે સાધનથી હું મને ઉજળો કરી શકીશ ને, એ અન્યને શ્રવણ કરાવતા પૂર્વે હું મારા આત્મ સ્વરૂપનું ચિંતન કરીશ. હું એવા વહેમમાં નથી કે હું તમને જ્ઞાન આપું છું. ભગવાન મને એનાથી બચાવે, પણ તમારું અજ્ઞાન કેવી રીતે દૂર કરવું ને એની જો હું સમજ આપી શકું તો હું જે પ્રવચન અત્યારે કરું છું ને એ તમારા માટે નહીં, મારા માટે. મારું પુનરાવર્તન થાય છે. મારું ને મારું એક વાર રિપીટેશન કરું છું. એવું છે, મોર ધ રિપીટેશન બેટર ધી રિટેન્શન, અને બેટર ધી રિટેન્શન ઇટ ઇઝ ઇઝી ટુ રિકોલ ઇટ. આવો સિદ્ધાંત છે, અને એ સિદ્ધાંત તમને સમજાવવા માટે ભગવાન મને નિમિત્ત બનાવ્યો છે. આપણી વૈદિક જે પરંપરા છે ને એમાં બે પ્રકારની શૈલી છે. એક શૈલી છે એને વ્યાસ શૈલી કહેવામાં આવે છે. વ્યાસ શૈલીમાં આખું મહાભારત છે, 1,00,000 શ્લોક છે. મહાભારતમાં 1,00,000 શ્લોક, કથાઓ, વાર્તાઓ, ઉપદેશોના અરણ્યો ફૂલ્યા છે ને ફાલ્યા છે. તો બીજી એક શૈલી છે એને સમાજ શૈલી કહેવામાં આવે છે. એટલે કોમર્સના વિદ્યાર્થીઓની ભાષામાં પ્રેસિજન કહેવાય. ટૂંકમાં જ બધું કહી દેવામાં આવે. 1,00,000 શ્લોક મહાભારતના છે, એને તત્વાર્થ એનો માત્ર 700 શ્લોકમાં ભગવદ્ ગીતામાં આપવામાં આવ્યો છે. એટલે ભગવદ્ ગીતા છે એ સમાસ શૈલીમાં છે, સંક્ષિપ્ત વિવેચન હોય એમાં. દાખલા તરીકે ભગવદ્ ગીતા સમગ્ર મહાભારત અને ઉપનિષદોનો સાર છે, જેમાં સત્વ અને તત્વ રહસ્ય માત્ર 700 શ્લોકમાં આપવામાં આવ્યું છે. અમરતાનો સિંધુ એક જળ બિંદુમાં આપવામાં આવ્યો છે. માટે કૃષ્ણ પરમાત્માએ એવું કહ્યું, ક્ષેત્ર એટલે આ શરીર છે, અને એક શરીરરૂપી ક્ષેત્રને જાણનારો હોય એને ક્ષેત્રજ્ઞ કહેવામાં આવે છે. હવે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનો મહિમા મારી પાસેથી ભગવાન કહે છે તું સમાસ શૈલીમાં સાંભળ, એમ કરીને આખી ભગવદ્ ગીતાની રજૂઆત છે. મહાભારતનું ડિક્ટેશન આપતા આપતા, શ્રુતિ લેખન આપતા આપતા જ્યારે વેદ વ્યાસ સમાધિસ્થ થઈ ગયા અને સમાધિની અવસ્થામાં જ્યારે બોલે છે ત્યારે એ લખાણ લખનાર ગણપતિ ભગવાન છે. અને એવું કહેવાય છે, એવું સાંભળ્યું મેં કે ગણપતિ ભગવાન એનું ડિક્ટેશન લેતા હતા, પણ જ્યારે વેદ વ્યાસ સમાધિસ્થ થઈ ગયા ત્યારે ભગવદ્ ગીતા એ સમાધિની ભાષા છે. એટલા માટે આ ભગવદ્ ગીતાનું મહત્વ આટલું બધું આપણને જોવા મળે છે. ગીતા તો તત્વની ખાણ છે. ખોદા એટલું ખોદો, લૂંટા એટલું લૂંટો, ઊંચકા એટલું ઊંચકો, પીવા એટલું પી લો. ગીતા તો અમૃતનો સાગર છે. પાર્થ સારથી એટલે કૃષ્ણ પરમાત્મા, કૃષ્ણ પાર્થ સારથી, પાર્થ એટલે અર્જુન, અર્જુનના સારથી યુદ્ધમાં બનેલા ભગવાન, અને એને અર્જુનને ગાઈડ કરતા હતા, અર્જુનને સમજાવતા હતા કે આવી રીતે તારે લડવું છે, આમ કરવું છે, આમ કરવું છે. એવા પાર્થ સારથી કૃષ્ણ પરમાત્મા તો અધીરા બન્યા છે તને બધું જ આપવા માટે, પણ તું અમૃતના સાગર આગળ એક ચમચી લઈને ઊભો છે અમૃતનો સાગર માગવા માટે. તારી પાત્રતા તો જો. એટલે આપણી પાત્રતા હશે ને એટલી જ ગીતાનો સંદેશ આપણને પકડાશે. પાત્રતા નહીં હોય, ચમચી જેટલું પાત્ર લઈને ઊભા રહીશું તો થોડુંક જ જ્ઞાન આપણને મળશે. જ્ઞાનામૃતના સાગરે સ્નાન કરી અમર થવા પ્રસ્થાન થઈનું અધ્યયન બહુ જરૂરી છે. ઉપનિષદનું શ્રવણ અજ્ઞાન દૂર કરવા માટે, અને ગીતાનું નિધિધ્યાસન છે એ વિપર્યાય અને મિથ્યા જ્ઞાન દૂર કરવા માટે છે. ભગવદ્ ગીતા જેનું શ્રવણ કરવા આપણે એકત્ર થયા, એ ભગવદ્ ગીતા શોક અને મોહ નિવૃત્તિનો ઉપદેશ છે. પ્રથમ અધ્યાય છે એને વિષાદ યોગ કહેવામાં આવે છે. અર્જુન વિષાદમાં છે, શ્લોકમાં છે, અને કહે છે કેમ હું યુદ્ધ નહીં કરું? તો એ મારા છે, કાકા છે, મામા છે,
સગા છે, વાલા છે, પરાયું કોઈ નથી. આ અર્જુન યોદ્ધો છે, ક્ષત્રિય છે, પરાક્રમી છે, પણ સામે સગા વાલા હે ગુરુદ્રોણ જેના ખોળામાં રમ્યો તો ભીષ્મ પિતા સામે છે, અને એની સાથે યુદ્ધ કરું? નહીં કરું. જો સામે સગાવાલા ન હોત, પોતાના ન હોત, તો ધડથી માથા જુદા કરી નાખ્યા. પણ મોહગ્રસ્ત છે, વિષાદમાં આવે છે. પોતાના સગાને સંહારમાં શોક છે અને મોહ છે, એટલે કે હું યુદ્ધ નહીં કરું. ન યોત્સેતિ ગોવિંદમ ઉક્ત્વા તુષ્ણીમ બભુવ વિસૃજ્ય સસરમ ચાપમ શોક સંવિઘ્ન માનસ. અર્જુન પોતાનું ધનુષ્ય બાણ છોડી રથના પાછલા ભાગમાં બેસી જાય અને કહે છે મારા છે એટલે હું યુદ્ધ કરવા માંગતો નથી. એ કૃષ્ણ ભગવાનનો મહાન સંદેશ છે. અને કૃષ્ણ ભગવાન કહે છે યસ્ય નાહમ કૃતો ભાવ બુદ્ધિર યસ્ય ને લિપ્યતે હત્વાપી સ ઇમાન લોકાન ન હંતિ ન નિબધ્યતે. મહાન ઉપદેશ આપ્યો કૃષ્ણ પરમાત્માએ. જો તારામાં કરતા ભાવ નથી, જો કોઈ પણ કાર્ય કરીએ એટલે આપણામાં કરતા ભાવ આવે અને ભોગતા ભાવ આવે, પણ એ જીવાત્મા હું છું એવું માનીએ તો જીવાત્મા છે એ કરતા છે ને ભોગતા છે. અહીં કહે છે કે તું યુદ્ધ કર, પણ એવું ના માનીશ કે હું યુદ્ધ કરું છું, મને તો નિમિત્ત બનાવવામાં આવ્યો છે. એવી રીતે તું વિચાર કરીશ તો યસ્ય નાહમ કૃતો ભાવ, અને તારી બુદ્ધિ જો કર્મમાં નહીં લે પાય તો હત્વાપી સ ઇમાન લોકાન ન હંતિ ન નિબધ્યતે. તને હત્યાનું પાપ પણ નહીં લાગે. અને કહે છે આખા જગતના લોકોને રહેસી નાખીશ તોય તને કંઈ નુકસાન થવાનું નથી. આમ અર્જુનને નિમિત્ત બનાવી જે કોઈ શોક અને મોહ ગ્રસ્ત છે તે સૌના શોક અને મોહની અજ્ઞાનની નિવૃત્તિ માટે આ ગીતા શાસ્ત્ર છે. યાદ રહે, આ ગીતા શાસ્ત્ર છે ને એ ધર્મશાસ્ત્ર નથી. એમ એવું નથી કહ્યું તમારે અપવાસ કરવા જોઈએ, એવું નથી કહ્યું તમારા નદીમાં સ્નાન કરવું જોઈએ, એવું નથી કહ્યું તમારે દાન કરવું જોઈએ. એટલે આ ધર્મશાસ્ત્ર નથી. તો શું અર્થશાસ્ત્ર છે? ઇકોનોમિક્સ? નો. તો શું સમાજશાસ્ત્ર છે? ના. તો શું કર્મકાંડનું શાસ્ત્ર છે? ના. આ મોક્ષ શાસ્ત્ર છે. એટલે 18મા અધ્યાયમાં કહેવામાં આવ્યું સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. મારા એકલાને શરણે જા. આ એવું નથી કહ્યું. વ્રજ એટલે જા. હું તારી ભીતર છું, તારા હૃદયમાં છું, હું તારા હૃદયની ભીતર બેઠો છું. કૃષ્ણ પરમાત્મા કહે છે અહમ ત્વામ સર્વ પાપે ભ્યો, હું તને બધા પાપોથી મુક્ત કરીશ. અને શું કહે છે મોક્ષયિષ્યામિ મા શુચઃ. એટલે જો હું તને મોક્ષ આપીશ. એટલે યાદ રાખવાનું આપ સૌએ ભગવદ્ ગીતા મોક્ષ શાસ્ત્ર છે. આ મોક્ષ શાસ્ત્રનો ઉપદેશ છે ને માગ્યા વગર મળતો નથી. અર્જુને માગણી કરી અને કહ્યું શિષ્યસ્તેહમ શાદીમામ તુમામ પ્રપન્નમ. હું શિષ્ય ભાવે તમારે શરણે આવ્યું. શાદીમામ એટલે મને ઉપદેશ કરો. યત શ્રેય સ્યાદ નિશ્ચિતમ બ્રૂહિ તત્મે. એવું નથી કીધું મને આ સમજાવો, આ સમજાવો. તમને જે યોગ્ય લાગે મારા માટે એવો ઉપદેશ મને કરો. હું કેવો છું? ધર્મ સમૂઢ ચેતા. ધર્મ મૂર્ખ નહીં, મૂઢ છું. મૂર્ખ તો સમજે એક વાર તો બીજી વાર ત્રીજી વાર, મૂઢ સમજે નહીં. ધર્મ સમૂઢ ચેતા. હું મૂર્ખ નહીં, મૂઢ છું. અજ્ઞાનની અર્જુને કબૂલાત કરી. કેવી રીતે? વકીલાત વગર કબૂલાત કરી. અને એટલે જ ભગવદ્ ગીતાનો વિષય જીવાત્મા અને પરમાત્મા, માયા અને અવિદ્યા, બંધન, મોક્ષનું લક્ષણ દર્શાવવાનો છે. કર્મકાંડ અને ઉપાસના કાંડનું રહસ્ય સમજાવવાનું છે. જ્ઞાનના સાધનનો ઉપયોગ કેવી રીતે થાય એ સમજાવે છે. 18 અધ્યાય છે, એમાં 3 ષટક છે. અને 3 ષટક એટલે 1 થી 6 અધ્યાય એ કર્મકાંડ અને કર્મયોગ. જે મળ એટલે રાગ અને દ્વેષ રૂપી મળ છે ને દૂર કરવા માટે છે. ત્યારબાદ આવે છે ઉપાસના કાંડ અને ભક્તિ યોગ, મનના વિક્ષેપો દૂર કરવા માટે, અને એ 7 થી 12 અધ્યાયનો ઉપદેશ છે. ત્યારબાદ જ્ઞાન કાંડ આવે છે, આત્મજ્ઞાન. આત્મજ્ઞાન કેવી રીતે મળે એ 13 થી 18મા અધ્યાયમાં અજ્ઞાનનું આવરણ દૂર કરવા માટે સમજાવવામાં આવ્યું છે. હવે મારો એક માર્મિક પ્રશ્ન છે આપ સૌને. જે લોકોએ પોતાનું ઘરનું વાસ્તુ કર્યું હોય
એ કૃપા કરીને આંગળી ઊંચી કરો. કૃપા કરીને કરો ને આંગળી ઊંચી. તમારા ઘરનું વાસ્તુ કર્યું, તમારા દુકાનનું વાસ્તુ કર્યું, નીચે તમે આંધળાના હાથે કરાવ્યું છે? બોલો તો ના. તો એ ભગવાન વેદ વ્યાસે પહેલો શ્લોક છે એ અંધના હાથે કેમ કરાવ્યું? પહેલો શ્લોક છે ધૃતરાષ્ટ્રવાચ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયોત્સવ મામકા પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. એ સંજય, જેમ કૃષ્ણ પરમાત્મા સારથી છે ને ધૃતરાષ્ટ્રનો સારથી છે, એ આ સંજય છે. તો કહે છે એ સંજય, મારા અને મારા નથી એવા પારકા પરાયા મામકા પાંડવાશ્ચૈવ. આ યુદ્ધમાં શું થયું? રિઝલ્ટ તો મને કે, પરિણામ શું આવ્યું? શું પાંડવો કૌરવોને જોઈ નાસી તો નથી ગયા ને? શસ્ત્રો મૂકી તો એઠા નથી દીધા ને? આવો એક મનમાં પ્રશ્ન છે. અને મોહાંધ છે, આંખે આંધળો નથી. ધૃતરાષ્ટ્ર મોહાંધ છે, મોહમાં અંધ બનેલો છે, રાગ અને દ્વેષમાં અંધ બનેલો છે. સમગ્ર જગતને મોહાંધતામાંથી મુક્તિ માટે આ વેદ વ્યાસ ભગવાનની એક રચના છે, જેમાં અર્જુન કહે છે કે ગુરુન હત્વા હિ મહાનુભાવાન શ્રેયો ભોગતુમ ભૈક્ષમ અપી લોકે. ગીતાના ઉપદેશમાં અજ્ઞાનની કબૂલાત છે. અને અર્જુન કહે છે શિષ્યસ્તેહમ શાદીમામ ત્વામ પ્રપન્નમ. તમારો શિષ્ય છું અને મને ઉપદેશ આપ્યો. એટલે ભગવાન કહે છે, ભગવાન ઉવાચ અજો નિત્ય શાશ્વતો એમ પુરાણ ન હન્યતે હન્ય માને શરીરે. યુદ્ધ કર. શરીરનો નાશ કરવાથી, શરીરને મારવાથી આત્મા અજર અમર અવિનાશી છે, એ મરતો નથી અને અણાતો નથી. અને આ જ પ્રથમ કાંડનો મહાન ઉપદેશ હોય તો કર્મના સંદર્ભમાં છે. કર્મણ્ય વાધિકાર હસ્તે મા ફલેશુ કદાચન. કર્મ કરવામાં તારો અધિકાર છે. આ તમે છે ને કોક જન્મના પુણ્ય કર્મનો ઉદય થયો હશે ને એટલે અહીં બેઠા છો. બાકી આજે રજા છે, ચોથો શનિવાર કહેવાય ને કે, તો રજા છે તો તમે સિનેમા થિયેટરમાં કેમ ના ગયા? કોઈ હોટલમાં કેમ ના ગયા? નદી કિનારે ફરવા કેમ ના ગયા? અહીં શું કામ આવ્યા? કોક જન્મના તમારા પુણ્ય કર્મનો ઉદય થયો છે. બાકી ગીતા સાંભળવા કોઈ અહીં ભેગું થાય નહીં. એટલે કે જે આ સારું કર્મ તમે કર્યું, પણ કર્મ કરવામાં તું સ્વતંત્ર છે, પણ ફળ પ્રાપ્તિમાં નહીં. ફળ ભગવાન આલે છે. મને કેમ કેન્સર થઈ ગયું? મને કેમ આ રોગ લાગુ પડ્યો? હું ચોરી નથી કરતો, હું 2 નંબરના પૈસા નથી રાખતો, હું કોઈની હત્યા નથી કરતો, હું પાપ નથી કરતો, મને કેમ આવું થયું? આવી વાત નહીં કરવાની. તમારા કોઈ જન્મના કોઈ પુણ્ય કે પાપ કર્મ છે એનું ફળ તમે ભોગવો છો, યાદ રાખજો. અને ફળ કોણ આપે છે? ભગવાન. જો ભગવાન ફળ આપતા હોય તો ભગવાનના પ્રસાદ રૂપે સ્વીકારી લેવાનો. આપણે કોઈ મંદિરમાં જઈએ છીએ ત્યારે પ્રસાદ આપે ત્યારે એક અહીં છે, એક હાથ ઉપર, અને કેટલા પ્રેમથી, આટલો ઓછો કેમ આપ્યો? નહીં. આટલો બધો કેમ આપો છો? નહીં. જે આપે એ પ્રસાદ તરીકે સ્વીકારી લઈએ છીએ. એમ આપણા કરેલા કર્મનું ફળ ભગવાન આપે, એનો સ્વીકાર આપણે કરવો જોઈએ. આવો મહાન ઉપદેશ આપવામાં આવ્યો. ત્યારબાદ સ્થિત પ્રજ્ઞનો ઉપદેશ આપવામાં આવ્યો છે. એટલે પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન. સ્થિત પ્રજ્ઞ કોણ? એવો પ્રશ્ન ઊભો થયો. તો કહે છે જ્યારે મનમાં રહેલી બધી જ કામનાઓ, વાસનાઓ અને ત્યાગી દઈએ ત્યારે જ આપણે સ્થિત પ્રજ્ઞ થઈ શકીએ. અને પોતે પોતાના આત્મા દ્વારા પોતાનામાં સંતુષ્ટ હોય એને સ્થિત પ્રજ્ઞ કહેવામાં આવે છે. આવી રીતે પ્રથમ કાંડ પૂરું થાય છે. પછી દ્વિતીય કાંડ આવે છે, જેને ભક્તિ યોગ કે ઉપાસના યોગ કહેવામાં આવે છે. એમાં 7 થી 12 અધ્યાય. પણ મુખ્ય વાત શું છે એમાં? તો ભગવાન કહે છે ચતુર્વિધા ભજન્તે મામ જનાહા સુકૃતિનો અર્જુન આર્તો જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ. 4 પ્રકારના ભક્તો મને ભજે છે. હે ભરતવંશીમાં શ્રેષ્ઠ અર્જુન, 4 પ્રકારના ભક્તો મને ભજે છે. આર્ત એટલે દુઃખી હોય, દુઃખ આવે ત્યારે જ ભગવાનનું નામ લે. પછી અર્થાર્થી એટલે ધન માટે, રાજ્ય માટે ભક્તિ કરે તે. પછી જિજ્ઞાસુ એટલે જ્ઞાનની જિજ્ઞાસા હોય અને એના માટે ભગવાનને ભજે તે. અને જ્ઞાની છે જે માત્ર આત્મજ્ઞાનમાં ચિંતન મનન નિધિધ્યાસનમાં સંતુષ્ટ રહેતો હોય એવો જ્ઞાની ભક્ત છે. આર્ત ભક્ત એટલે કોણ?
રોગ અને દુઃખ આવે ત્યારે તો સૌથી પહેલું નામ લઈએ તો દ્રૌપદીનું આવે. દુશાસન જ્યારે વસ્ત્રોનું હરણ કરે છે, સુકટાબાજીની ચોપટ પર બધા બેઠા છે અને પેલો કહે છે હમારી દાસી હૈ નગ્ન કરો ઉસકો, અને દુશાસન વસ્ત્રો ખેંચવા પાડે છે અને દ્રૌપદી છે ને આ પાટલી બે હાથે પકડી રાખે છે. આમ એને એમ કે આ શું મારું કરવાનો હતો, પણ એને પોકાર કર્યો, હે મોહન, હે કૃષ્ણ, હે ગિરધારી. ભગવાન ના આયા. બીજી વાર કહ્યું ના આયા. ત્રીજી વાર કહ્યું ત્યારે આયા. કેમ ખબર છે? બે હાથે જે પાટલી પકડી હતી ને સાડીની, એ હાથ છૂટી અને નમસ્કારની મુદ્રામાં ગોઠવાયા. હે કૃષ્ણ મુરારી, હે કૃષ્ણ મુરારી, હે ગોપાલ, હે પાર્થ સારથી. એટલે ભગવાન આયા. વસ્ત્રોનું ભરણ ને એ મુખ્ય પ્રસંગ છે, હરણ નાય. અને આપણે તો એવું જ વિચારીએ છીએ પ્રસંગોમાં કે દ્રૌપદીના વસ્ત્રોનું હરણ થયું. નહીં, મહત્વનું જ્ઞાન શું છે કે ભગવાન વસ્ત્રો આપે છે. 999 સાડીઓ આપી. કેમ ખબર છે? એકવાર કૃષ્ણ પરમાત્માના હાથમાં આગલી કપાઈ ગઈ અને લોહી નીકળ્યું ત્યારે બધી દાસીઓ દોડી પાટા પીંડી દેવા, અને દ્રૌપદીએ કિંમતીમાં કિંમતી સાડી ફાડી અને પાટો બાંધી દીધો. એમાં 999 તાર હતા, તાણાવાણા. એટલે ભગવાને 999 સાડીઓ આમ આપી. હવે આ કોની વાત કરું છું? આર્ધ ભક્તની. એવું ને એવું ગજેન્દ્ર મોક્ષમાં આવે છે. ગજરાજ પોતાના ફેમિલી સાથે તળાવમાં જાય છે અને મગર એનો પગ પકડે છે. મગર પાણી તરફ ખેંચે અને ગજરાજ છે જમીન તરફ ખેંચે, અને મહાયુદ્ધ, પૂરું યુદ્ધ સર્જાયું. છેવટે ગજરાજે ભગવાન વિષ્ણુની પ્રાર્થના કરી, ગરુડ કરતા 4 ગણી ઝડપે આવી અને સુદર્શન ચક્રથી પેલા મગર છે એનો વધ કર્યો. અને ગજરાજ, એટલે હું શું કહું છું, દુઃખમાં હતા ત્યારે જ જે ભજન કરે એને આર્ત ભક્ત કહેવામાં આવે છે. પછી બીજો પ્રકારનો અર્થાર્થી ભક્ત કહેવાય. શરીર સુખ માટે, અર્થ માટે, રાજ્ય માટે. જ્યારે રાવણની હત્યા થઈ પછી વિભીષણને રાજ્ય આપવામાં આવ્યું, એટલે એવું જ્યારે ધ્રુવ છે એક પગે ઉભા રહીને ભક્તિ કરી એટલે એને પણ રાજ્ય આપવામાં આવે છે. તો હું તમને એ સમજાવવા માંગુ છું, બીજી પ્રકારનો ભક્ત છે એ અર્થાર્થી ભક્ત કહેવામાં આવે. ત્રીજો પરીક્ષિત રાજા અને ઋષિ મુનિઓ જે હોય એને જિજ્ઞાસુ ભક્ત કહેવામાં આવે. અને ચોથો છે જ્ઞાની ભક્ત. પ્રાચીનમાં જોઈએ તો સનતકુમાર અને નારદ, અર્વાચીનમાં જોવા જઈએ તો મીરા અને નરસિંહ મહેતા. બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. એ કહે છે નરસિંહ, જાગીને જોઉં તો જ્ઞાનમાં જાગી જવું, તો જાગીને જોઉં તો જગત દિશે નહીં. અને કહે છે ઊંઘમાં અટપટા ભોગ, અજ્ઞાનમાં અટપટા ભોગવા છે. આ જિજ્ઞાસુ ભક્તિની પેલા અર્થાર્થી ભક્ત એટલે ધ્રુવ, વિભીષણ, સુગ્રીવ, અને જિજ્ઞાસુ ભક્ત એટલે પરીક્ષિત રાજા અને ઋષિ મુનિઓ. હવે જ્ઞાની ભક્ત એટલે કોણ? આપણે વાત કરતા હતા સનતકુમાર અને નારદ, મીરા અને નરસિંહ એ અત્યારના અર્વાચીન કહેવાય. પેલા બધા પ્રાચીન ભક્તો હતા. કૃષ્ણ પરમાત્મા ઉપદેશ આપતા અહીં સમજાવે છે, ઉદારાહ સર્વ એવૈતે જ્ઞાની ત્વાત્મૈવ મે મતમ. આ બધા ઉદાર છે, સારી કોટીના છે, પણ જ્ઞાની છે ને એના જેવો ભક્ત કોઈ નહીં. જ્ઞાની તો મારો આત્મા છે. હવે વિચાર કરો, કૃષ્ણ પરમાત્મા જ્યારે એમ કહે કે જ્ઞાની ભક્ત તો મારો આત્મા છે, એનાથી વધારે શું જોઈએ? ત્યારબાદ તૃતીય કાંડ આવે, જ્ઞાન કાંડ, અને એમાં 13 થી 18 અધ્યાય અજ્ઞાનનું આવરણ દૂર કરવા માટે છે. અધ્યાય 13માં સમાસ શૈલી છે. સમગ્ર ગીતાનું નિષ્કર્ષ છે. મહાભારતના 1,00,000 શ્લોક, એમાં નિષ્કર્ષ 700 શ્લોક ગીતા, અને ગીતાના 700 શ્લોકમાં નિષ્કર્ષ ખાલી 13મા અધ્યાયમાં છે. અને ત્યાં ભગવાને કહ્યું, ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમિત્ય વિધીયતે. એ તો ઠીક છે, એમાં રસ નથી આપણને, પણ 15મા અધ્યાયમાં જ્યારે વાત કરી, ઉત્ક્રામંતમ સ્થિતમ વાપી ભુંજાનમ વા ગુણાન્વિતમ વિમૂઢા નાનું પશ્યંતી પશ્યંતી જ્ઞાન ચક્ષુષ. આ જીવાત્મા શરીર છોડીને જ્યારે મરણ આવે ને ત્યારે શરીર છોડી અને જીવાત્મા નવી માના ગર્ભમાં પ્રવેશ કરે. નવી માના ગર્ભમાં પ્રવેશ કરે એને સંક્રમણ કહેવાય, આ ઉત્ક્રમણ કહેવાય. પણ કઈ માતાના ગર્ભમાં પ્રવેશ કરે? તમારા પુણ્ય અને પાપ કર્મોના સંદર્ભમાં ભગવાન નક્કી કરે.
ફળ ભગવાન આપે છે માટે. પણ કે વિમૂઢ જે મૂળ માણસ છે ને, આ જીવાત્મા છે એ જ પરમાત્મા છે સચ્ચિદાનંદ, એવું ઓળખતો નથી. ઓળખે છે કોણ? પશ્યંતી જ્ઞાન ચક્ષુષ, જેની પાસે જ્ઞાન હોય એ જ એને ઓળખી શકે. તો ગીતા એ મોક્ષ શાસ્ત્ર છે. એટલે ભગવાને કહ્યું સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. હું તારા ભીતર છું, હૃદયમાં છું, તું તારી અંદર જા. અહમ તો આમ સર્વ પાપે ભયો મોક્ષિષ્યામિ માસુ છે, હું તને મોક્ષ આપીશ. મોહનદત્તાની મુક્ત અર્જુનની કબૂલાત. અને અર્જુન છેવટે 18મા અધ્યાયમાં પહેલા એમ કહેતો હતો રથના પાછલા ભાગમાં બેસી યુદ્ધ નહીં કરું, સામે ભીષ્મ પિતા છે, દ્રોણાચાર્ય છે, મહારાજ છે, પરાયું કોઈ નથી, રથના પાછલા ભાગમાં બેસી હવે શું કહે છે? આટલો ઉપદેશ સાંભળ્યા પછી નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા તત્પ્રસાદાત મયાચ્યુત. એ કહે છે મારો મોહ છે, રાગ દ્વેષ નષ્ટ થયા છે. સ્મૃતિર્લબ્ધા, મને મારા આત્મ સ્વરૂપની સ્મૃતિ પ્રાપ્ત થઈ છે, મારા આત્માની સ્મૃતિ મને મળી છે. હું સચ્ચિદાનંદ છું, સત છું, ચિત્ત છું, આનંદ છું. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. હું શરીર નહીં, શરીરથી જુદો છું, હાજર છું, અમર છું, અવિનાશી છું. એવો આત્મા હું છું. એવી મારા સ્વરૂપની મને સ્થિતિ છે એ પ્રાપ્ત થઈ છે. હવે શું કહે છે? કરીશ એ વચનમ તવ. હવે તમે જેમ કહેશો એમ યુદ્ધ કરીશ અને લડીશ. આ અર્જુનની કબૂલાત છે. પણ કબૂલાત ક્યારે માણસ કરે છે? જ્યારે એને જ્ઞાન થાય ત્યારે. અર્જુનને પોતાના આત્મ સ્વરૂપનું જ્ઞાન થયું અને એવી રીતે હવે કહે છે તમે કહેશો એમ કરીશ. સ્થિતોસ્મી ગત સંદેહ કરીશ એ વચનમ તવ. તમને કહું છું, ઉપદેશ તો સાંભળો છો, શ્રવણ તો કરો છો, ગુરુના ઉપદેશને માનજો. અને અહીંયા ભગવાનને એમ કહ્યું અર્જુને, ત્વત પ્રસાદાત મયાચ્યુત. મને મારા સ્વરૂપની સ્મૃતિ તો પ્રાપ્ત થઈ છે, મારી બુદ્ધિથી નહીં, મારી કુશળતાથી નહીં, ત્વત પ્રસાદાત, તમારા કૃપા પ્રસાદથી થયું. અહંકાર છૂટી ગયો છે અને અહંકાર છોડવો જોઈએ. ભગવાન ભગવદ્ ગીતાના આ તત્વજ્ઞાનને તમારી ભીતર ઉતારે અને જન્મો જન્મ તમારું કલ્યાણ થાય એવી પરમ પવિત્ર પ્રાર્થના કરી 18 અધ્યાયનો સંક્ષિપ્ત સાર મેં તમને આજે જણાવ્યો, સમજાવ્યો, શ્રવણ કરાયો. પણ યાદ રાખજો, મેં નથી કરાયો. હું તો ટ્રાન્ઝિસ્ટર રેડિયો જેમ બેઠો છું, મારી ભીતરથી કોઈ બોલે છે અને મારી ભીતરથી જે બોલે છે એ તમારી ભીતરથી સાંભળે છે અને તમારા સૌનું કલ્યાણ થાય એવી પ્રાર્થના કરી. અને વધારે ડિટેલમાં તો માતાજી બધું તમને સમજાવવાના છે. એટલે હવે હું આ માઇક છે માતાજીને આપું અને આગળની વાત માતાજી આપને સમજાવશે. હરિઓમ. કે શબ્દ એક શોધો ત્યાં સંહિતા નીકળે. શબ્દ એક શોધો ત્યાં સંહિતા નીકળે. કૂવો ખોદો ત્યાં આખી સરિતા નીકળે. સાવ અલગ જ તાસીર છે આ ભૂમિની, સાવ અલગ જ તાસીર છે આ ભૂમિની, કે મહાભારત વાવો ને ગીતા નીકળે. માતાજી મહાભારત તો અમે લોકો વાવીને જ આવ્યા છીએ. હવે આપને વિનંતી કે એમાંથી ગીતાનું પ્રાગટ્ય કરો. હરિઓમ. ઓમ સદાશિવ સમારંભાં શંકરાચાર્ય મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતાં વંદે ગુરુ પરંપરાં, વંદે ગુરુ પરંપરાં. ગુરુ કૃપા હિ કેવલમ શિષ્ય પરમ મંગલમ. ગુરુ કૃપા એ દ્રઢ અવિચળ મેરુ સમાન છે, જેની સામે સર્વશક્તિ, સત્તા, સમૃદ્ધિ, સિદ્ધિ અને કોઈ પણ પ્રકારની આપણી પ્રસિદ્ધિ હોય તો એ બધું જ તુચ્છ છે અને ત્યાજ્ય છે. ગુરુ કોણ છે? જેઓ એકમુખ હોવા છતાં ચતુર્મુખ કહેવાયા, જેઓ દ્વિભુજ હોવા છતાં ચતુર્ભુજ વિષ્ણુજી કહેવાયા, જેઓ દ્વિનેત્રધારી હોવા છતાં ત્રિનેત્રી મહેશ્વર કહેવાયા, અને જેઓ નર દેહની અંદર સમાવિષ્ટ હોવા છતાં, બિરાજમાન હોવા છતાં સાક્ષાત પરબ્રહ્મ કહેવાયા. એનું નામ છે ગુરુ. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. આવા સદગુરુદેવના અનરાધાર આશીર્વાદ પ્રાપ્ત થયા એને હું મારું સદભાગ્ય સમજું છું. વધી રહેલી ઉંમરની સાથે સાથે વધતી જતી શારીરિક મર્યાદા જેની હું સાક્ષી છું,
એમની નાદુરસ્ત તબિયત હોવા છતાં વજ્રાદપી કઠોરાણી એનો તમને પરિચય હશે. મૃદુની કુસુમાદપી પણ પુષ્પ કરતા કોમળ હૃદય હોવાથી, કરુણાસભર હૃદય હોવાથી શ્રીમદ ભગવદ્ ગીતા વર્ગના ઉદ્ઘાટન પ્રસંગે પધાર્યા અને આપણને સૌને ધન્ય બનાવ્યા છે. તેનું મુખ્ય કારણ એ છે કે પૂજ્ય સ્વામીજીને અમદાવાદના શ્રોતા પ્રત્યે વિશેષ પ્રેમ છે અને માટે જ સૌ પ્રથમ સ્વામીજીનો જ્યારે ગ્રંથ રચાયો અપરોક્ષાનુભૂતિ, તો એ સ્વામીજીએ એ ગ્રંથ, સૌ પ્રથમ ગ્રંથ અમદાવાદના શ્રોતાઓને સમર્પિત કર્યો છે. આજથી આ ગ્રંથના અધ્યયનનો પ્રારંભ થઈ રહ્યો છે. તે શ્રીમદ ભગવદ્ ગીતા વિશ્વના અતિન પ્રાચીનતમ ગ્રંથોમાં પ્રથમ સ્થાને છે અને વિશ્વના સૌથી વધુ વંચાતા ધર્મ ગ્રંથોમાં દ્વિતીય સ્થાને છે. એટલું જ નહીં, જેમને 9 વાર નોબેલ પ્રાઇઝ માટે નોમિનેટ કરવામાં આવ્યા હતા એવા ઇંગ્લેન્ડના રિનાઉન્ડ ઇંગ્લિશ ઓથર અને ફિલોસોફર અલ્ડસ હક્સલેએ ગીતાજીને પેરિનિયલ ફિલોસોફિકલ ગ્રંથ તરીકે, અર્થાત ટાઈમલેસ યુનિવર્સલ ટ્રુથને અભિવ્યક્ત કરનારા ગ્રંથ તરીકે બિરદાવ્યો છે. એટલું જ નહીં, વિશ્વભરમાં એક મહત્વની વાત છે, વિશ્વભરમાં અનેક ધાર્મિક પર્વો ઉજવાય છે, અનેક સામાજિક ઉત્સવો ઉજવાય છે, સંસ્થાના સ્થાપના દિન ઉજવાય છે, મહાપુરુષોની જયંતીઓ ઉજવાય છે જેવી કે ગાંધી જયંતી વગેરે. પરંતુ હજુ સુધી વિશ્વભરની અંદર એવું જોવા ઉદાહરણ મળતું નથી કે કોઈ ગ્રંથની જયંતી ઉજવાતી હોય. અને માક્ષર સુદ 11ના દિવસે ગીતા જયંતી દ્વારા વિશ્વભરમાં શ્રીમદ ભગવદ્ ગીતાની ઉજવણી થાય છે. આ ગ્રંથની જયંતી, આ એક જ ગ્રંથ એવો છે કે વિશ્વભરમાં એની ઉજવણી થાય છે. ગીતાજીનું આટલું બધું મહત્વ એટલા માટે છે કે ગીતાગત જે ઉપદેશ છે એ સંસાર રોગનું ઔષધ છે, મનોબળ પ્રાપ્તિ માટેનું પ્રોટીન છે અને પ્રસન્ન જીવન જીવવા માટેનું ટોનિક છે. પૂજ્ય સ્વામીજીએ એની મહત્તા, એની ગરિમા આપણને જણાવી અને સાથે સાથે સંક્ષિપ્ત પરિચય કરાવ્યો અને પોતાની આગવી અનોખી શૈલીની અંદર એના સારને અત્યંત સંક્ષેપમાં સમજાવી આપણને સૌને ગીતાજીના અધ્યયનમાં પ્રવેશ કરવા માટેની ગ્રીન ઝંડી આપી દીધી છે. અને આ પરવાનગી પ્રાપ્ત થઈ છે માટે આપણે ટૂંકમાં ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાય વિશે વિચારીએ. પૂજ્ય સ્વામીજીએ ઉલ્લેખ કર્યો કે પ્રથમ અધ્યાયનું નામ છે અર્જુન વિષાદ યોગ. અર્જુન અને વિષાદ બે વિરોધાભાસી વ્યક્તિત્વ લાગે છે, કારણ કે અર્જુન તો યોદ્ધો છે, એ તો નંબર 1 દુર્જય બાણાવળી છે, ધર્મરાજ યુધિષ્ઠિરનો અનુજ છે, કુંતી પુત્ર કૌંતેય કહેવાયો, પાંડુપુત્ર પાંડવ કહેવાયો અને શ્રી કૃષ્ણનો સખા કહેવાયો. એવો અર્જુન વિષાદને પ્રાપ્ત થયો. શા માટે? કેવી રીતે વિષાદને પ્રાપ્ત થયો? સ્વાભાવિક શંકા આપણા મનમાં ઉદ્ભવે. તો એના માટે થોડીક વિચારણા કરવી જોઈએ કે શાંતિ દૂત તરીકે મહાભારતના યુદ્ધને અટકાવવા માટે ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં દુર્યોધન પાસે ગયા અને છતાં પોતે નિષ્ફળ રહ્યા. શાંતિ વાર્તા જેમ આજે નિષ્ફળ જઈ રહી છે એ પ્રકારે એ વખતે પણ ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં હોવા છતાં નિષ્ફળ રહ્યા અને એમણે આવીને કહી દીધું, પાર્થને કહો ચડાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ. આમ ના છૂટકે મહાભારતનું યુદ્ધ આરંભાયું. મહાભારતનું યુદ્ધ શેના માટે હતું? રખે સમજતા કે ભાઈઓ ભાઈઓ વચ્ચેનું હતું? ના, એ ન્યાય અને અન્યાય સામેનું યુદ્ધ હતું. રખે સમજતા કે પાંડવો અને કૌરવ વચ્ચે હતું? ના, એ ધર્મ અને અધર્મ સામેનું યુદ્ધ હતું. રખે સમજતા કે હસ્તિનાપુરની સત્તા અને સામ્રાજ્ય લેવા માટેનું હતું? ના, એટલા માટે હરગીજ નહોતું. એ ધર્મની રક્ષા માટે કરવામાં આવેલું ધર્મ યુદ્ધ હતું. અને ધર્મ માટે યુદ્ધ કરવું ક્ષત્રિયનું પરમ કર્તવ્ય છે. માટે અર્જુનના કર્તવ્યના ભાગરૂપે આવી પડેલું આ મહાભારતનું યુદ્ધ હતું. આ આપણે ખાસ ધ્યાનમાં રાખવાની જરૂર છે. અને માટે જ અર્જુન મહાભારતના યુદ્ધ પૂર્વ તૈયારી સાથે ને પૂર્ણ તૈયારી સાથે પ્રવેશ કરે છે.
એના સારથી છે ભગવાન શ્રી કૃષ્ણ. અને એકદમ દ્રઢ મનોબળ સાથે અને આત્મવિશ્વાસ પ્રગટ કરતા ભગવાનને કહે છે, સેનયોહો ઉભયોહો મધ્યે મે રથમ સ્થાપય. હે અચ્યુત, મારા રથને બે સેનાની વચ્ચે લઈ જાઓ. ભગવાનને તો આટલું જ જોઈતું હતું. અને એમણે શું કર્યું? એમણે ભીષ્મ દ્રોણ પ્રમુખતઃ સર્વેશામ ચ મહિક્ષિતામ, બે સેનાની વચ્ચે રથને તો મૂક્યો, પણ સામેની લાઈનમાં શત્રુ પક્ષે બધા રાજાઓ હતા, અતિરથી રથી વગેરે રાજાઓ હતા. એમાં ખાસ કરીને ભીષ્મ અને દ્રોણ સામે હતા. ત્યાં લાવીને અર્જુનનો રથ મૂકી દીધો. શા માટે? ભગવાન નટખટ છે, ટીકડી છે, માર્મિક છે. એટલા માટે કે અર્જુનને માત્ર મહાભારતનું યુદ્ધ નહોતું જીતાડવું, પરંતુ જીવન સંગ્રામને જીતાડવાનો મનસુબો લઈને ભગવાન શ્રી કૃષ્ણ સારથી બનીને આવ્યા હતા, જે આપણે આગળ વિચારણા કરીશું ત્યારે સમજાશે. અને ત્યાં બે સેનાની વચ્ચે ભીષ્મ અને દ્રોણની સામે લાવીને રથ મૂક્યો. એટલું જ નહીં, વળી પાછું અર્જુનને કંઈક ઘોંચ ભરોણા કરતા હોય એના મનને, એમ કહે છે, પશ્ય એતાન કુરુન ઉવાચ પાર્થ પશ્ય એતાન સમવેતાન કુરુન. અહીંયા એકઠા થયેલા કૌરવોને જોઈ લે. બસ એક શબ્દ પર્યાપ્ત છે અર્જુનના મનને ડોળી નાખવા માટે. સુસજ્જ થઈને આવેલો અર્જુન, યોદ્ધો બનેલો અર્જુન, હવે એને હાજા ગગડી જાય છે. આ પ્રસંગ છે, આ ઘટના છે, જે અર્જુનને નિમિત્ત બનાવીને આપણને સૌને ગીતાનો ઉપદેશ આજે પ્રાપ્ત થયો છે. એના માટેની આ નાજુક ઘડી છે. જેવું કહેવામાં આવ્યું કે કૌરવોને જોઈ લે અને હૃદયની અંદર રહેલો રાગ જાગી ઉઠ્યો અને અર્જુન રાગગ્રસ્ત થઈ ગયો. અને રાગ એવો જાગ્યો પોતાના માટે. સ્વામીજી હમણાં કહ્યું, આપણને સમજાવ્યું કે ભીષ્મ જેના ખોળામાં અર્જુન રમ્યો હતો એ, અને મારા પોતા મામા, કાકા, સસરા, ભાઈઓ એ મારી સામે છે. આ તો કુળનો સંહાર થવાનો છે. એનો રાગ એવો અભિભૂત થઈ, રાગથી અભિભૂત મન થયું કે હવે એ શોકને પ્રાપ્ત થઈ ગયો. યાદ રાખજો, જીવનમાં દુઃખ આવે ત્યારે આપણા હૃદયમાં ક્યાંક ક્યાંક કોઈકના માટે રાગ પડેલો છે. વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિમાં રહેલો રાગ આપણા હૃદયને ડહોળે છે અને દુઃખને જન્માવે છે. શોકની જનની, સંતાપની જનની કોઈ બાહ્ય પરિબળ નથી, પરંતુ આપણું પોતાનું મન છે. આપણું મન જ આપણો શત્રુ છે, મન જ આપણો મિત્ર છે. એ વાત ભગવાન આગળ કરવાના છે. અને આપણે શું કરીએ છીએ? સંસારી. હવે અર્જુન સંસારી બની ગયો, રાગગ્રસ્ત બની ગયો. અને અર્જુન સંસારી બન્યા, આપણે પણ સંસારી બનેલા છીએ. ક્યાં? આપણી અંદર પણ ક્યાંક રાગ છુપાયેલો છે. કોઈને પૂછશું કે ના ના, મને તો કઈ આસક્તિ છે જ નહીં, હમણાં કહો તો આશ્રમમાં આવીને બેસી જાઓ, જ્યારે પ્રસંગ આવે ત્યારે કહેજો. તો અર્જુન છે, પોતાના સ્વજનોનો ગુમાવો શું? આ યુદ્ધ ભૂમિમાં યુદ્ધ કર્યા બાદ મારા સ્વજનો નહીં રે, ભીષ્મ વગેરે હણાઈ જશે, એને ગુમાવ્યાની કલ્પના માત્રથી દુઃખી થઈ જાય છે. જેનામાં રાગ છે એને ગુમાવવાની કલ્પના માત્રથી માણસના મનમાં શોક જાગે છે. અને અર્જુન કહે છે, હવે અર્જુનની ભાષા બદલાઈ ગઈ. પહેલા તો કહ્યું કે હું અહીંયા આવીને જોઈ લઉં બધા મારી સામે કોણ ઉભા છે. કૈર્મયા સહ યોદ્ધવ્યમ અસ્મિન રણ સમુદ્યમે યોચ્યમાના નવેક્ષેહમ યત્રેત્ર સમાગતાહ. મારી સામે લડવા માટે કોણ આવ્યા છે જોઈ લઉં. ધાર્તરાષ્ટ્રસ્ય દુર્બુદ્ધે યુદ્ધે પ્રિય ચિકીર્ષવ. બહુ સ્પષ્ટ સમજ હતી અને પહેલા કે ધૃતરાષ્ટ્રના પુત્રોની દુર્બુદ્ધિ અને એની દુર્બુદ્ધિને અનુમોદન આપીને એની સાથે ઉભા રહીને અધર્મના પક્ષે, દુર્બુદ્ધિ એટલે અધર્મી દુર્યોધનના પક્ષે કોણ કોણ લડવા આવ્યા છે એને હું જોઈ લઉં. એવી ખુમારી સાથે આવેલો અર્જુન હવે એની ભાષા બદલાઈ જાય છે ને કહે છે, દ્રષ્ટ્વે મમ સ્વજનમ કૃષ્ણ યુયુત્સુમ સમુપસ્થિતમ સીદંતિ મમ ગાત્રાણી મુખમ ચ પરિશુષ્યતિ વેપથુશ્ચ શરીરે મે રોમહર્ષશ્ચ જાયતે ગાંડીવં સંસ્રતે હસ્તાત પક્ષૈવ પરિદહ્યતે નિમિત્તાની ચ વિપરીતાની પશ્યામી. અર્થાત હવે અર્જુન છે એની દશા બદલાઈ ગઈ. એ રાગનો શિકાર થયો, રાગમાંથી જન્મેલો શોક, અને શોક એટલો બધો ઘેરો બન્યો. એ કહે છે કે ભ્રમતી વચ્ચે મેં મનઃ નચ શક્નોમી અવસ્થા તું. હું ઊભો રહેવા શક્તિમાન નથી, મારું મન ભમી રહ્યું છે અને ત્વચા બળી રહી છે, મોઢું સુકાઈ રહ્યું છે.
આવી જે દશા એની ગાંડિયું સરી રહ્યું છે, આ પ્રખર યુદ્ધો આવો વીક કેવી રીતે થઈ ગયો? રાગને કારણે જન્મેલા શોકથી. અને શોક માત્ર જન્મ્યો તો અટકી નથી ગયા, આગળ ઘેરો બનેલો શોક એને મોહની અંદર ગરકાવ કરી દે અને મોહાંધ થઈ ગયો. મોહ કોને કહેવાય? મોહ એટલે જ્યારે બુદ્ધિ આવૃત્ત થઈ જાય, વિવેક શક્તિ હણાઈ જાય, ત્યારે એ મોહાંધ થયેલો કહેવાય. અને અર્જુન મોહાંધ થઈ ગયો. અર્જુનને ધર્મમાં અધર્મનું દર્શન થવા લાગ્યું અને અધર્મમાં ધર્મનું દર્શન થવા લાગ્યું. એ કહે છે પાપમેવ આશ્રયેદ અસ્માન હત્વા એતાન આતતાયીન. આ આતતાયુને હણીને મને તો પાપ લાગશે. અરે આતતાયી એટલે આજકાલના આતંકવાદી કહેવાય. જો કોઈ સોલ્જર એવું કહે કે આતંકવાદીને હણવાથી મને પાપ લાગશે, તો એને શું કહેવાય? એને ધર્મમાં અધર્મનું દર્શન કર્યું કહેવાય અને અધર્મમાં ધર્મનું દર્શન કર્યું કહેવાય. હત્યા ન કરવી ધર્મ છે, પણ આતંકીને છોડી દેવો એ અધર્મ છે. એવું કંઈક અર્જુનની ભાષા બદલાઈ ગઈ છે અને એ દિશાની અંદર અર્જુન છે આગળ ગયો અને આગળ જતા જતા એ નાસીપાસ થઈ ગયો અને પરિણામે પોતાના કર્તવ્યથી ચ્યુતિ એનાથી થઈ જાય છે અને કહે છે ન યોત્સહિતિ ગોવિંદમ ઉક્ત્વા તૂષ્ણીમ બભૂવ. એટલું જ નહીં, વિપરીત બુદ્ધિ થઈ ગઈ અને કહે છે ગુરુન હત્વા હિ મહાનુભાવાન શ્રેયો ભોગતુમ ભૈક્ષમપી અલોકે. હું ભીખ માંગીને મારું જીવન નિર્વાહ કરવા તૈયાર છું, પણ મારે મારા સ્વજનોને હણવા નથી. આવી ખરાબ મનોદશા, નબળી મનોદશા ક્યાંથી જાગી? રાગમાંથી જન્મી. રાગ, શોક અને મોહ એ આંતરિક સમસ્યા છે, એને ભવરોગ કહેવામાં આવે છે. અને એ ભવરોગ આપણી અંદર છે, છતાં આપણે એને બહાર શોધીએ છીએ અને બહારના પરિબળોને જવાબદાર ગણીએ છીએ દુઃખ માટે. એ આપણું સંસારી માનસ દર્શાવે. યોદ્ધો બનેલો અર્જુન હવે સંસારી થઈ ગયો. સંસારી એટલે જે રાગ, મોહ અને શોકને ગ્રસ્ત થયેલા. રાગ કેવો છે? રાગ ગ્રાહ જેવો છે. શાંત સરોવરની અંદર કેમોફ્લાજ કરીને ગ્રહ પડ્યો હોય, મગર પડ્યો હોય, આમ તમને બહાર ના દેખાય, પણ જો કોઈ હરણ ત્યાં પાણી પીવા આવે તો છલાંગ મારીને હરણને પકડી લેતો. સંજોગ આવે તો છલાંગ મારીને બહાર આવે. અત્યારે જતા હોઈએ ભર ઉનાળાની અંદર જમીન ઉપર કોઈ તણખલું ન દેખાય, પણ વરસાદ આવે તો ક્યાંક ઘાસ ગમે ત્યાંથી ફૂટી નીકળે, અર્થાત કે અંદર બિયારણ તો પડ્યું જ હોય છે. એમ આપણા સૌની અંદર રાગ, મોહનું બિયારણ તો પડેલું જ છે. પણ જેમ અર્જુનમાં પણ હતું, પણ જ્યારે યુદ્ધ ભૂમિમાં સામે પોતાના ભીષ્મ પિતામહને જોયા, સંજોગો વિપરીત જણાયા અને રાગ છલાંગ મારીને બહાર આવી એના મનને આકૃષ્ટ કરી દે છે. એવી જ કંઈક દશા આપણી છે. જ્યારે એવો સમય આવે છે સ્વજનને ખોવાનો કે પ્રિય વસ્તુને ખોવાનો, ત્યારે એ રાગ આપણા મનને આકૃષ્ટ કરી દે છે અને આપણે નાસીપાસ થઈ જઈએ છીએ અને જીવન સંગ્રામમાં હારી જતા હોઈએ છીએ. ગીતાનો શ્રોતા પ્રત્યેક અર્જુન જેવા છે, કેમ કે અર્જુનની અંદર રહેલો રાગ છે, આપણી અંદર પણ રહેલો રાગ છે. પણ અર્જુનને તો દેખાઈ ગયો યુદ્ધ ભૂમિમાં, આપણે એને શોધવાનો છે, આપણે વિચાર વિમર્શ કરીને જાણવાનો છે. અને જો આપણે ભવરોગનું નિદાન કરવા સમર્થ થઈશું તો જ કદાચ ભગવદ્ ગીતા આપણા જીવન માટે ઉપયોગી થશે. અને આવો રોગગ્રસ્ત બનેલો રાગગ્રસ્ત અર્જુન એ સંસારી અર્જુન છે. દુઃખ મુક્તિનો ઉપાય અર્જુન પણ બહાર જુએ છે. આપણે સૌ સુખ પ્રાપ્તિ ઈચ્છીએ છીએ, દુઃખનું અંતિમ વાત કરું, સુખ પ્રાપ્તિ ઈચ્છીએ છીએ, દુઃખનું નિવારણ ઈચ્છીએ છીએ. અને દુઃખ બાહ્ય પરિબળોમાંથી પ્રાપ્ત થાય છે એવું માનીએ છીએ. આ સંસારી મનોદશા છે. વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિને લીધે હું દુઃખી છું એવું માનવું એ સંસારી માનસ છે, એ અજ્ઞાની માનસ છે. એવું જ અર્જુનનું માનસ છે. અને એને દૂર કરવા માટે મનુષ્ય 3 પ્રકારના કર્મ કરે છે. એક જે સબળ હોય એ પોતાના સંજોગો પર નિયંત્રણ કરે, આધિપત્ય જમાવે છે અને પોતે એ દુઃખ મુક્તિ માટે પ્રયત્ન કરે છે. જે નિર્બળ છે એ લાચાર બનીને સ્વીકાર કરીને એ દુઃખનીમાંથી મુક્તિ શોધવાનો પ્રયત્ન કરે છે. પણ ત્રીજો માણસ એવો છે કે જે બંને શક્ય નથી. નથી તો નિયંત્રણ શક્ય, નથી એ સંજોગને ટાળવાનું શક્ય, કે નથી એને સ્વીકારવું પણ શક્ય, એ પણ અસહ્ય હોય, ત્યારે ત્રીજો માર્ગ શોધે છે અને તે છે એસ્કેપિઝમ, જેને પલાયનવાદ કહેવામાં. અર્જુન ત્રીજા વિકલ્પને પસંદ કરે છે. એણે જોયું કે યુદ્ધ ટાળી શકાય એમ છે જ નહીં.
યુદ્ધનો સ્વીકાર કરવામાં પોતાના લોકોની હત્યા છે માટે એ પણ સંભવ નથી, સ્વીકાર શક્ય નથી, નિયંત્રણ શક્ય નથી, માટે પલાયનવાદ શોધીને કહે છે કે હું ભીખ માગીને જીવન નિર્વાહ કરું. આ સંસારી માનસ છે, આપણા સૌનું માનસ છે, એ અહીંયા રજૂ કરવામાં આવ્યું છે ભગવાન દ્વારા અર્જુનને નિમિત્ત બનાવીને. અને આવું જ્યારે સમજીએ ત્યારે સમજી લેવાનું કે ખરેખર તો સમસ્યા આંતરિક છે, મનોગત છે. પૂજ્ય સ્વામીજી વારંવાર એક વાક્ય બોલે છે કે આપણી તલાશ તો સાચી છે પણ દિશા ખોટી છે. તલાશ સાચી છે દુઃખ મુક્તિ માટેની, પણ દિશા જે બાહ્ય જગતમાં શોધીએ છીએ એ ખોટી છે. આ કોના જેવું છે? ગાલિબે પણ એક વાત કરી છે કે ઉમ્રભર ગાલિબ યહી ભૂલ કરતા રહા, ધૂલ ચહેરે પરથી ઓર આઈના સાફ કરતા રહા. આપણે પણ એવું જ કરીએ છીએ. સમસ્યા અંદર છે અને બાહ્ય પરિબળની અંદર એનું સમાધાન શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ બધી હકીકતને વિસ્તારપૂર્વક અધ્યાય 1માં સમજાવવામાં આવી છે. જ્યાંથી આપણે 10મી તારીખથી આ ગ્રંથની અંદર પ્રવેશ કરીશું ત્યારે એના પર વિચાર કરવાનો પ્રયત્ન કરીશું. આ મોક્ષ શાસ્ત્ર છે, પરમ પુરુષાર્થને સિદ્ધ કરવાનું, ચરિતાર્થ કરવાનું શાસ્ત્ર છે. એ માત્ર મનુષ્યના પ્રયત્ન દ્વારા સંભવ નથી. એના માટે ઈશ્વરનો અનુગ્રહ અને કરુણાસાગર ગુરુની કૃપા અનિવાર્ય છે. આપણા સૌ પર પૂજ્ય સ્વામીજીની કૃપા, અપરંપાર અનુગ્રહ આપણને ઉપલબ્ધ થયા છે અને ઈશ્વર આપણને આપણા મોક્ષની સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે સફળતા અપાવે, નિર્વિઘ્ને આપણે આપણી આધ્યાત્મિક યાત્રા પૂર્ણ કરીએ એવી પૂજ્ય સ્વામીજીના ચરણોમાં અને ઈશ્વરના ચરણોમાં પ્રાર્થના સાથે વિરમું છું. હરિ ઓમ. પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.